એ ભવાઈ. એવું નહીં ખાલી ગામડાની અંદર, સિટીની અંદર પણ શેરીએ શેરીએ ભવાઈનું આયોજન થાય છે. તો વાત કરીએ ભવાઈ અને જો સૌથી વધારે આમાંથી પણ ક્વેશ્ચનો સારા સારા બનતા હોય છે. તો વાત કરીએ સૌથી પહેલા ભવાઈની. ભવાઈની વાત કરીએ તો ભવાઈની શરૂઆત કોને કરી, ક્યારે કરી? તો ભવાઈની શરૂઆત કોને કરી, ક્યારે કરી? તો 13મી સદીની અંદર સિદ્ધપુરના ચતુર્વેદી બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણનું નામ હતું અસાઈદ ઠાકર. અસાઈદ ઠાકર. અને આ અસાઈદ ઠાકર દ્વારા સૌપ્રથમ ભવાઈની શરૂઆત કરવામાં આવી. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે, સાહેબ એવું તો એમને શું સૂઝ્યું કે એમને ભવાઈની શરૂઆત કરી? તો એ એમની મજબૂરી હતી. ભવાઈની શરૂઆત છે એ એમની મજબૂરીથી થઈ. કઈ રીતના? તમને ખબર જ છે કે અલાઉદ્દીન ખિલજીના બે સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાન એ ગુજરાત લૂંટવા આવ્યા હતા. જેમાં તમને ખબર છે કે પાટણની અંદર જે પણ શિલ્પ સ્થાપત્યો છે એમનો નાશ કર્યો હતો. સોમનાથ લૂંટ્યું હતું. તો આ સ્ટોરી આપણને ખબર છે. તો ઉલુગ ખાન અને નુસરત ખાન એ આવ્યા હતા. ક્યાં આવ્યા હતા? પાટણ આવ્યા હતા. બધાને ખબર છે. જેટલા પણ સ્થાપત્યો છે એમનો એમને નષ્ટ કર્યા હતા. તો ઉલુગ ખાન અને નુસરત ખાન જ્યારે એમને પાટણ ઉપર ચડાઈ કરી, એ સમયની વાત છે. એ સમયે અસાઈદ ઠાકર ત્યાં જ હતા અને એમના ઘરે એક પાટીદાર હેમાળા પટેલની દીકરી રહેવા આવી હતી. હવે જ્યારે ઉલુગ ખાન અને નુસરત ખાન ખાલી એ શું કરતા હતા? લૂંટફાટ તો કરતા હતા. પછી જે પણ શિલ્પ સ્થાપત્યો છે એ પણ નષ્ટ કરતા હતા. સાથે સાથે જે પણ દીકરી બહેનો હોય એની લાજ પણ લૂંટી લેતા હતા, રેપ પણ કરતા હતા. ઓકે. તો એ સમયે શું થયું? તો અસાઈદ ઠાકરના ઘરે એક પાટીદાર હેમાળા પટેલની દીકરી છે એ એમના ઘરે રહેવા આવી હતી. હવે એ સમયે આ ઉલુગ ખાન અને નુસરત ખાન ત્યાં આવી પહોંચ્યા. હવે વાત થાય છે, મતલબ કે એમને પોતાને કોઈ દીકરી નથી. અસાઈદ ઠાકરને પોતાને કોઈ દીકરી નથી, પરંતુ હેમાળા પટેલની દીકરી એમના ઘરે રહેવા આવી હતી. હવે પાટીદાર દીકરીની લાજ બચાવવા માટે પહેલા અસાઈદ ઠાકર છે પોતે સંગીત વિદ્યા જાણતા હતા. તો એમને સંગીત કળા છે એ રજૂ કરી. કોના સામે? નુસરત ખાન અને ઉલુગ ખાનની સામે. હવે આ સંગીત વિદ્યા જોઈને જે સરદારો હતા નુસરત ખાન અને ઉલુગ ખાન એ ખુશ થઈ ગયા અને એમને કીધું કે અસાઈદ ઠાકરને કે તમારે જે માગવું હોય તમે માગી લો. તો એમને કીધું કે મારા ઘરે જે હેમાળા પટેલની દીકરી આવી છે એમને તો એવું જ કીધું કે આ મારી દીકરી છે. ઓકે. અસાઈદ ઠાકરે એમને નુસરત ખાન અને ઉલુગ ખાનને તો એવું જ કીધું કે આ મારી દીકરી છે, તો મારી દીકરીને તમે લાજ લેશો નહીં. ઓકે. જે અત્યારે જે તમે બધું કરો છો લૂંટફાટની સાથે જે દીકરીઓ બહેનોની જે તમે લાજ લૂંટો છો, તો મારી દીકરીની લાજ લૂંટશો નહીં. ત્યાં એક ચાડિયો છે એ બોલી ઉઠ્યો. ચાડિયો ધેટ્સ મીન્સ કે અડોશ પડોશીનો કોઈ વ્યક્તિ છે એ બોલી ઉઠ્યો કે એ છે ને એક ચાંપલો આપણી આજુબાજુ હોય એ બોલી ઉઠ્યો કે ભાઈ અસાઈદ ઠાકર છે, આ અસાઈદ ઠાકરની તો કોઈ દીકરી છે જ નહીં. અને જો કોઈ દીકરી હોય તો ભાઈ સાથે ખાવાનું ખા. એટલે કે સાથે એક કહેવાય છે સાથે એક ભાણમાં જમવાનું એમને કીધું. અસાઈદ ઠાકર કે આ મારી જ દીકરી છે. અને પેલો ચાડિયો બોલી ઉઠ્યો કે ભાઈ અસાઈદ ઠાકરને તો કોઈ દીકરી છે જ નહીં. અને જો કોઈ દીકરી હોય, જો કોઈ દીકરી હોય તો એની સાથે એક ભાણની અંદર, એક થાળીની અંદર તું જમ. હવે સાહેબ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ કોઈ બીજા જ્ઞાતિના, મતલબ કે બ્રાહ્મણ સિવાયની કોઈ બીજા જ્ઞાતિની અંદર જો એક ભાણે જમે તો એમનો જે ધર્મ છે એ ભ્રષ્ટ થાય અને એમને નાત બહાર કાઢવામાં આવે. તો અહીંયા થયું એવું જ. તે પાટીદાર જે દીકરી એમના ઘરે આવી હતી, તો એની લાજ બચાવવા માટે એ એક જ ભાણની અંદર જમે છે અસાઈદ ઠાકર. અને આવું કરવાના કારણે એ પોતે ધર્મભ્રષ્ટ થાય છે અને એમની નાતમાંથી કે એમનો જે સમાજ છે એ સમાજમાંથી એમને બહાર કરી દેવામાં આવે છે. એટલે કે બ્રાહ્મણ સમાજમાં એ રહેતા હોય છે તેમાંથી બહાર કરી દેવામાં આવે છે. હવે ઓબ્વિયસલી કે એમને જે પોતે બ્રાહ્મણ હતા અને જે વસ્તુ કરતા હતા એમાંથી નાત બહાર કાઢવામાં આવે તો એ જે કામ છે એ કામ હવે એમને મળતું હતું નહીં. ખાવાના પણ ફાંફા પડતા હતા. અને એના કારણે એ પોતાના 3 દીકરાની સાથે, એમને કોઈ દીકરી ન હતી, 3 દીકરાની સાથે એ ભવાઈની શરૂઆત કરે છે. હવે ભવાઈની શરૂઆત આ રીતના એ કરવામાં આવે છે મજબૂરીમાં. એક આર્થિક જે અપૂર્તિ છે એ પૂરી કરવા માટે એ ભવાઈની શરૂઆત કરે છે. તો એ જ લખેલું છે. તો જો અસાઈદ ઠાકર પાટીદાર દીકરી સાથે એક ભાણમાં જમે તો એમનો ધર્મ ભ્રષ્ટ થાય. અને તેને ખ્યાલ હતો, આ વસ્તુ એને ખબર હતી, છતાં તે પાટીદાર દીકરીની આબરૂ બચાવવા માટે એક ભાણની અંદર જમે છે અને આ રીતને ધર્મભ્રષ્ટ થાય છે અને એમને નાતમાંથી બહાર કાઢવામાં આવે છે. ધર્મભ્રષ્ટ થતા જીવન નિર્વાહ માટે પૈસાની તો જરૂર હોય, તો જીવન નિર્વાહ માટે અસાઈદ ઠાકરે પોતાના 3 સંતાનો સાથે મળીને ભવાઈ મંડળીની શરૂઆત કરી.
અસાઈ ઠાકરના 3 સંતાનો સમય જતા યાદ રાખજો તરગાળા કહેવાયા. અત્યારે પણ તમે પૂછશો ને, અત્યારે પણ તમારા પપ્પાને કે તમારા દાદાને પૂછજો કે જે ભવાઈ કરવા આવે છે એમને શું કહેવામાં આવે છે, તો એ કહેશે તરગાળા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તરગાળા કહેવામાં આવે છે. અને એ કઈ જ્ઞાતિના હોય છે, તો પોતે બ્રાહ્મણ હોય છે. અત્યારે પણ જે ભવાઈ કરવા માટે આવે છે એ બ્રાહ્મણ હોય છે. અને નોર્મલી એમની જે સરનેમ હોય છે એ નાયક હોય છે. શું હોય છે? નાયક. નાયક. ઓકે, નાયક સરનેમ છે જે બ્રાહ્મણની અંદર આવે છે. તો નાયક શબ્દ પણ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે કે જે ભવાઈ કરતા હોય છે એમને નાયક કહેવામાં આવે. એકચ્યુઅલી એમને પૂછશો ને તો એમની સરનેમ પણ નાયક જ હશે. ઓકે, જે શેની અંદર આવે છે? બ્રાહ્મણની અંદર આવે છે. ભવાઈનો અર્થ થાય છે જિંદગીની કથા. શું થાય છે? જિંદગીની કથા. ભવાઈનો અર્થ જિંદગીની કથા થાય. અસાઈ ઠાકરે લોકોનું મનોરંજન થાય અને એકનું એક વેશ વારંવાર ન કરવો પડે એના માટે 360 કેટલા? 360 જેટલા જુદા જુદા વેશોની રચના કરી. જેમાં સૌથી જૂનો વેશ કયો વેશ માનવામાં આવે છે? તો રામદેવ પીરનો અથવા તો રામદેવ અથવા તો રામાપીરનો વેશ કહેવામાં આવે છે. અસાઈ ઠાકરને ભવાઈના પિતા કહેવામાં આવે છે. ઓબ્વિયસલી ભવાઈની શરૂઆત જ એમને કરી, તો એમને ભવાઈના પિતા આપણે કહીશું. હવે જ્યારે ભવાઈની શરૂઆત થવાની હોય ત્યારે એક દેવી જે નાયકો હોય છે, જે ભવાઈ ભજવતા હોય છે, એમના માટે તો આ એક વાદ્ય એ દેવી વાદ્ય છે. એટલે કે માતાજી દ્વારા આપવામાં આવ્યું હોય એવું વાદ્ય છે. કયું વાદ્ય? જેનું નામ છે ભૂંગળ. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. તો આ ભૂંગળ છે. ઓકે, તો આ ભૂંગળ કયું વાદ્ય આવશે? સાહેબ સુશીર વાદ્ય આવશે. જે વાદ્યોને ફૂંક દ્વારા વગાડવામાં આવે તેને સુશીર વાદ્ય કહેવામાં આવે. આગળ આપણે જોઈ ગયા. તો ભૂંગળ છે, આ ભૂંગળથી આ ભવાઈની શરૂઆત થાય છે. આ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે ભવાઈની અંદર કયા વાદ્યનો ઉપયોગ થાય છે, તો ભૂંગળનો ઉપયોગ થાય છે. અને અત્યારે હાલ ભૂંગળ માત્ર એક જ વિસનગરની અંદર પરિવાર બનાવે છે. એ પરિવાર છે કંસારા પરિવાર. તો આ કંસારા પરિવાર છે એ ભૂંગળ બનાવવાનું કામ કરે છે. તો ભવાઈની શરૂઆત ભૂંગળ નામના વાદ્ય વગાડીને થાય છે. અને ભૂંગળ વગાડનારને શું કહેવામાં આવે? ભૂંગળીઓ કહેવામાં આવે. જે વ્યક્તિ ભૂંગળ વગાડે એને ભૂંગળીઓ કહેવામાં આવે. અને ગુજરાતમાં એકમાત્ર વિસનગરના કંસારા પરિવાર ભૂંગળ બનાવવાનું કાર્ય કરે છે. આગળ વાત કરીએ, ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક કયું હતું? તો યાદ રાખજો, મિથ્યાભિમાન. કયું હતું? મિથ્યાભિમાન હતું. સાહિત્યમાં ભવાઈ આધારિત સૌ પ્રથમ કૃતિ દલપતરામની યાદ રાખજો, ભૂંગળ વિનાની ભવાઈ છે. કઈ? ભૂંગળ વિનાની ભવાઈ. તો આ બંને યાદ રાખજો. ભવાઈ શૈલી આધારિત પ્રથમ નાટક પૂછાય તો મિથ્યાભિમાન આવશે. પરંતુ સાહિત્યમાં ભવાઈ આધારિત પ્રથમ કૃતિ કઈ હતી? ભૂંગળ વિનાની ભવાઈ. કોની હતી? દલપતરામની હતી. ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ પૂછાય તો આન્સર આવશે બહુરૂપી. ફરીથી રિપીટ કરું છું, ભવાઈ શૈલી આધારિત ગુજરાતની પ્રથમ ગુજરાતી ફિલ્મ તો બહુરૂપી હતી. ભવાઈના પાત્રને શું કહેવામાં આવે? રંગલો કહેવામાં આવે. જે હાસ્ય પાત્ર હોય ને તો એને શું કહેવામાં આવે? રંગલો કહેવામાં આવે, જેની વાત હમણાં આપણે કરીએ છીએ. પરંપરાગત વેશોને તેમની કેન્દ્રીય થીમ અનુસાર 4 પ્રકારની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. આગળ વાત કરીએ એમ ટોટલ 360 વેશ બનાવ્યા હતા. 360 વેશ બનાવ્યા હતા. અને 360 વેશોને એમની કેન્દ્રીય થીમને અનુસાર ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે ઐતિહાસિક ઘટનાને અનુરૂપ વેશ હોય તો એમાં ઝુંડા ઝુલનનો વેશ હોય, પછી જૂઠણનો વેશ છે, પછી જસમા ઓડનનો વેશ છે. પછી ધાર્મિક વેશોની વાત કરીએ તો ગણપતિ દાદાનો વેશ છે, કાનગોપી છે, રાવલ છે, રામદેવ પીરનો વેશ છે, પછી અર્ધનારીશ્વરનો વેશ છે. તો આ બધા ધાર્મિક વેશો છે. પછી સામાજિક મુદ્દાઓને અનુસાર વેશોની વાત કરીએ તો આ વેશોમાં પ્રાથમિક તત્વ તરીકે વ્યંગ અને સામાજિક ટિપ્પણી હોય છે. જેમાં વેશની વાત કરીએ તો પૂરબીઓ છે, વણઝારાનો વેશ છે, પછી મિયા બીબીનો વેશ છે, કજોડાનો વેશ છે. તો આ બધા વેશ છે એ સામાજિક મુદ્દાઓને અનુસાર વેશ છે. અને કૌશલ્ય ધરાવતા વેશોની વાત કરીએ તો આ વેશોમાં હાથની મુદ્રા અને શારીરિક કુશળતાઓનો સમાવેશ થાય છે. અને આ વેશ વ્યક્તિગત કૌશલ્ય પર આધાર રાખે છે. આગળ વાત કરીએ, ભવાઈની શરૂઆતમાં સૌપ્રથમ ગણપતિ દાદાનો વેશ ભજવવા અનિવાર્ય છે. ગણપતિ દાદાનો વેશ. અને ભવાઈ મુખ્યત્વે દેવી ઉપાસનાના એક ભાગ તરીકે ભજવાય છે. અહીંયા આ વસ્તુ લખેલી છે, પરંતુ અત્યારે અમારા ત્યાં શેરીમાં થાય છે, તો આઈ થિંક ગણપતિ દાદાનો જે વેશ છે એ શરૂઆતમાં ભજવવામાં આવતો નથી.
ઓકે, નોર્મલી કદાચ તમારા આજુબાજુ થતી હશે તો એમાં ભજવવામાં આવતું હશે, પરંતુ અહીંયા લખેલું છે એટલા માટે મેં જે અનુભવ કરેલો છે, મેં જોયેલી છે, તો એમાં ગણપતિ દાદાનો વેશ છે એ પહેલો ભજવવામાં આવતો નથી, પરંતુ આ એક પ્રથા છે. ઓકે, તો અમુક ભવાઈવાળા ભજવે છે, અમુક વાળા નહીં ભજવતા, અમુક વાળા ખાલી આરતી પણ કરી દેતા હોય. ઓકે, ગણપતિ દાદાની. ચલો, એના પછી આગળ વાત કરીએ. ભવાઈ મંડળીના મુખ્ય પાત્રને નાયક કહેવામાં આવે. જે મુખ્ય પાત્ર હોય, જે આખું નાટકનું હેન્ડલિંગ કરતો હોય, ધેટ્સ મીન્સ કે એ નાટકનો જ ભાગ હોય. નાટકની અંદર જ હોય, પરંતુ કહેવાય કે જે મૂવીની અંદર હીરો હોય ને, એ રીતના ભવાઈનું જે નાટક થાય એમાં જે મુખ્ય પાત્ર હોય એને નાયક કહેવામાં આવે. ભવાઈનો વેશ શીખવનાર વેશગોળ તરીકે ઓળખાય છે. જે ભવાઈનો વેશ શીખવે છે એને વેશગોળ કહેવામાં આવે છે. ભવાઈની અંદર યાદ રાખજો, બધા પુરુષો જ હોય, એક પણ સ્ત્રી હોતી નથી. જે સ્ત્રીઓ તમને જોવા મળે છે એ બધા પુરુષો જ છે. તો એ બધા પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરે છે, અને જે પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરે એને શું કહેવામાં આવે? કાંચળિયો કહેવામાં આવે. તો યાદ રાખજો, ભવાઈની અંદર બધા પુરુષો જ હોય, એક પણ સ્ત્રી હોતી નથી. અને જે પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરે છે એને કાંચળિયો કહેવામાં આવે છે. ભવાઈમાં રમૂજી પાત્ર હોય છે. ઓકે, જે કોમેડી કરાવે, તો એને સુખાજી કહેવાય, મસ્કરો કહેવાય, અથવા તો રંગલો કહેવામાં આવે છે. ભવાઈના વેશમાં થતો નાચ, જે નાચ પણ કરવામાં આવે છે, જેમાં માથા ઉપર બેડા, આ રીતના તમે એ જોઈ શકો છો, આ રીતના બેડા કે લોટા છે એ મૂકીને નાચ કરવામાં આવે છે, અને નાચને શું કહેવામાં આવે છે? કેરબો કહેવામાં આવે. યાદ રાખજો, શું કહેવામાં આવે? કેરબો કહેવામાં આવે છે. ભવાઈ વેશ માટે વસ્તુઓ લાવનાર કે લઈ જનાર વ્યક્તિને કોટવાલ કહેવામાં આવે છે. ભવાઈમાં વપરાતી બોલી ઉત્તર ગુજરાતની બોલી એટલે કે પટ્ટણી હોય છે. ગુજરાતમાં ભવાઈ એક લોકનાટક છે, જ્યારે રાજસ્થાનની અંદર ભવાઈ નામનું લોકનૃત્ય છે. આપણા ગુજરાતની અંદર ભવાઈ એટલે શું? એક લોકનાટ્ય છે, નાટક છે. આ જ નામનું ભવાઈ નામનું લોકનૃત્ય એ રાજસ્થાનમાં એક્ઝિસ્ટ કરે છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર આને તમાશા કહેવામાં આવે છે. મહારાષ્ટ્રની અંદર આ જ વસ્તુને, ભવાઈને શું કહેવામાં આવે છે? તમાશા કહેવામાં આવે છે. થોડો ફરક હોય છે. અને યુપી બાજુ તમે જાઓ, યુપી, બિહાર બાજુ જાઓ, તો ત્યાં એને નોટંકી કહેવામાં આવે છે. તો અલગ અલગ નામ છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.